નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। દેવગઢ બારિયામાં પત્રકાર એકતા સંઘનો ઉગ્ર વિરોધ, પ્રાંત અધિકારીને આવેદન આપીને સરપંચને પદ પરથી હટાવવાની માંગ। દેવગઢ બારિયાના પીપલોદ ગ્રામ પંચાયત ખાતે આરટીઆઈ હેઠળ માહિતી માંગવા ગયેલા પત્રકાર પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આરોપોને લઈને દેવગઢ બારિયા પત્રકાર એકતા સંઘ મેદાને આવ્યું હતું અને સંઘના આગેવાનો અને પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જવાબદાર સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવેદન મુજબ પીપલોદના પત્રકાર નવીનભાઈ સિકલીગર તાલુકા વિકાસ અધિકારીના આદેશના આધારે માહિતી મેળવવા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને આ દરમિયાન સરપંચ છત્રશ્રી ઉર્ફે બાબુભાઈ ફૂલાભાઈ પટેલે ગાળાગાળી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પત્રકાર એકતા સંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે સરપંચ સામે ગામમાં દાદાગીરી અને દાગ ધમકીના અનેક આક્ષેપો અગાઉથી પણ ચર્ચામાં રહ્યા છે। આવી પરિસ્થિતિમાં પત્રકારોની સુરક્ષા, માહિતી મેળવવાના અધિકાર અને કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ હાથ ધરી આરોપી સરપંચ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમને સરપંચ પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ। નવીનભાઈ સિકલીગર, પીપલોદ। માહિતી પંચાયતની અંદર માંગવા માટે મેં ગયો હતો। ત્યાં આગળ માહિતી માંગતા મને સરપંચ ત્યાં આગળ આવી અને ગાળાગાળી કરી મારવાનો પ્રયત્ન કર્યો અને આવી રીતે ગ્રામજનો સાથે બી આવા બનાવ બનેલા છે વારંવાર અને અનેક પત્રકારોને અગાઉ બી આવા બનાવ બનેલા છે। આવા બનાવને બનતા અમે આજરોજ દેવગઢ બારિયા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે એકતા પરિષદ સંઘ દ્વારા અને આની પર કડક કાર્યવાહી થાય અને શિક્ષાત્મક કાર્યવાહી થાય એવી રજૂઆત છે અમારી। રોજ દેવગઢ બારિયા પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ ફૂલાભાઈ ઉર્ફે છત્રસિંહભાઈ જેઓએ અમારા પત્રકાર શ્રી નવીનભાઈને માહિતી માંગી હતી તે દરમિયાન તેમને ત્યાં માહિતી લેવા જતાં ઉગ્ર સ્વરૂપ લઈ અને ગાળાગાળી કરી હતી અને તેમને મારી નાખવાની ધમકી આપી હતી। તે બદલ તેમની ઉપર કાર્યવાહી થાય તે માટે અમે આજરોજ દેવગઢ બારિયા પ્રાંત સાહેબને અને એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગણી સાથેનું એક આવેદનપત્ર આપ્યું છે।